જય ગણેશ, હેપી મોર્નિંગ. આજે આપણે વાત કરીશું મૂળાંક 6ના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ બાબતે. એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન કોઈ પણ મહિનાની 6, 15 કે 24 તારીખે જન્મેલ જાતકના નકારાત્મક લક્ષણો. મૂળાંક 6 એ શુક્રનો આંક છે. એટલે 6 મૂળાંકવાળું જાતક જો નકારાત્મક લક્ષણો ધરાવતું હોય તો તે તામસિક સ્વભાવનું હોય છે. તે ખૂબ જ ખર્ચાળ હોય છે, કારણ કે તે લક્ઝરી લાઈફ જીવા ટેવાયેલું હોય છે, રાજાશાહી ઠાઠથી જીવા ટેવાયેલું હોય છે. પરિણામ શું થાય કે આવક હોય નહીં, ક્રેડિટ કાર્ડનો બેફામ ઉપયોગ કર્યા કરે અને પછી લોનના બોજા તળે દબાઈ જાય. મેં મારા ઘણા એવા ક્લાયન્ટ જોયા છે કે જે 6ના મૂળાંકવાળા હોય અને લોન પર લોન ભર્યા જ કરે, લોન પર લોન ભર્યા જ કરે, એક લોનને બીજી લોનને આવક કરતાં ખર્ચ વધારે હોય. જ્યાં આપણે કહીએ છીએ ને, આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા. સાથે સાથે તેઓ વ્યસની પણ હોય. હવે 6 મૂળાંક એ શુક્રનું છે, તો આ 6 મૂળાંકવાળા જાતક જો નેગેટિવ હોય તો એ લોકોને કયા પ્રકારનું વ્યસન હોય? જેમ કે રિસ્ટ વોચ એ લોકો પાસે હોય, પણ એ લોકોને રિસ્ટ વોચનો બહુ જ શોખ હોય, એટલે એક પછી એક બધી અલગ અલગ બ્રાન્ડની મોંઘામાં મોંઘી રિસ્ટ વોચ ખરીદ્યા જ કરે. કપડાનું વોર્ડરોબ એ લોકોનું ઉભરાતું હોય, છલકાતું હોય, 365 દિવસ કરતાં બી વધારે કપડાં હોય, તે છતાં પણ કપડાં ખરીદ્યા જ કરે. કાર અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ વેરાયટીની કાર ઉપર કાર ખરીદ્યા કરે. આ પ્રકારનું એ લોકોને વ્યસન હોય છે. હવે આપણે એમના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સમાં જોયું કે તેઓ ફેમિલી ઓરિએન્ટેડ હોય છે. પરંતુ જો તે નેગેટિવ હોય તો આની અસર શું થાય કે બહુ વધારે પડતા તેઓ ફેમિલી ઓરિએન્ટેડ થઈ જાય, એટલે ફેમિલી મેમ્બર્સ માટે તેઓ પગલૂછણિયા થઈ જાય, ડોરમેટ થઈ જાય. એટલે કે ફેમિલી મેમ્બર્સ તેમનો ઉપયોગ કરે, યુઝ કરે પોતાના સ્વાર્થ માટે, પોતાના કામ માટે, અને પછી એ લોકોની કોઈ વેલ્યુ જ ના હોય. તો જો 6 મૂળાંકવાળું જાતક નકારાત્મક લક્ષણો ધરાવતું હોય તો તેનામાં આ બધા લક્ષણો જોવા મળશે. હવે હું મારા દરેક વિડીયોમાં કહું છું એ પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાના મૂળાંક પ્રમાણે પોતાના પોઝિટિવ અને નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ બરાબર પારખી લેવા જોઈએ, અને તે મુજબ જો એ જે તે જાતક નકારાત્મક લક્ષણો ધરાવતું હોય 80%થી પણ વધારે, તો તેણે પોતાના નકારાત્મક લક્ષણોથી શિફ્ટ થઈને હકારાત્મક લક્ષણો તરફ જવું જોઈએ, એ પ્રમાણનું બિહેવિયર કરવું જોઈએ. ન્યુમરોલોજીમાં સૌથી બેસ્ટ રેમેડી છે બિહેવિયર રેમેડી. એટલે તમે તમારું બિહેવિયર ચેન્જ કરો તો તેની પોઝિટિવ અસર તમારી કરિયરમાં, તમારા ફાઇનાન્સમાં, તમારા ગ્રોથમાં અને તમારા રિલેશનશિપમાં તમને અચૂક જોવા મળે. સાથે સાથે ન્યુમરોલોજી એ હું કાયમ દરેક વિડીયોમાં જાન્યુઆરીથી ડિસેમ્બર એ મહિનાનો ઉલ્લેખ કરું છું. કેમ? જાન્યુઆરીથી ડિસેમ્બર એ ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણેના મહિનાઓ છે. આપણું ગુજરાતી કેલેન્ડર એ કારતકથી લઈને આસો સુધીનું હોય છે. એવી રીતે અલગ અલગ જ્ઞાતિમાં અલગ અલગ કેલેન્ડર હોય છે. એ લોકોનું નવું વર્ષ અલગ અલગ કેલેન્ડર પ્રમાણે, તિથિ તારીખો પ્રમાણે અને મહિનાઓ પ્રમાણે શરૂ થતો હોય છે, એ આપણે જાણીએ છીએ. પરંતુ હું હંમેશા જાન્યુઆરીથી ડિસેમ્બર એનો ઉલ્લેખ કેમ કરું છું? કારણ કે ન્યુમરોલોજી એ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રમાણે આપણે અમલમાં આવે છે, એપ્લાય થાય છે, અને એના જે નંબર હોય છે પણ ઇંગ્લિશ કેલેન્ડરના તારીખ પ્રમાણે હોય છે. એનું કારણ શું છે કે આપણે જાણીએ છીએ કે યુનિવર્સમાં, બ્રહ્માંડમાં જેનું વાઇબ્રેશન વધારે હોય એ પ્રમાણે એની અસર થતી હોય છે. જેમ કે આપણે ઓમ શાંતિ ઓમ મૂવીમાં જોયું હતું કે એક ડાયલોગ હતો શાહરુખ ખાનનો કે जिस चीज़ को तुम पूरे दिल से चाहो पूरी कायनात तुम्हें उससे पाने में लग जाती है. એટલે કે આપણે જાણીએ છીએ કે વર્લ્ડ વાઇડ એક્રોસ ધી ગ્લોબ એ ઇંગ્લિશ લેંગ્વેજ યુનિવર્સલી એપ્લિકેબલ છે. એટલે કે કોઈ પણ દેશમાં, કોઈ પણ વિદેશમાં તમે જાઓ તો
અંગ્રેજી ભાષાનું ચલણ વધારે છે. તેથી કરીને તેના વાઇબ્રેશન્સ યુનિવર્સમાં વધારે હોય છે, કારણ કે જે ભાષા વધારે બોલાતી હોય સૌથી વધારે એનું યુનિવર્સમાં બ્રહ્માંડમાં વાઇબ્રેશન વધારે હોય. તેથી કરીને ન્યુમરોલોજી એ ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે લાગુ પડે છે. ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.